નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગરમીના કારણે સુરત મહાનગરપાલિકા ટીમ એલર્ટ મોડ પર। ગરમીના કારણે સુરત મહાનગરપાલિકા ટીમ એલર્ટ મોડ પર। ખરવરનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ઓઆરએસની સુવિધા કરવામાં આવી। મુસાફરો દ્વારા ઓઆરએસ પીને ઠંડક અનુભવી ગરમીથી રાહત માટેની વ્યવસ્થા કરવામાં આવી। તમામ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર સુવિધા કરવામાં આવી। મારું નામ ડૉક્ટર કિંજલ પટેલ છે, નાયબ આરોગ્ય અધિકારી ઉધના છો। કઈ રીતની વ્યવસ્થા ગરમીને લઈને બસ સ્ટેન્ડ પર કરવામાં આવી છે? છેલ્લા લાસ્ટ યર અને આ વર્ષે આ બંને વર્ષમાં જે એપ્રિલ મહિનો છે, માર્ચ એન્ડિંગ, ત્યારથી જ આ ગરમીનું પ્રમાણ અને યુનિટનું પ્રમાણ વધી જાય છે। એટલે જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ને એ લોકો જે ચાલતા જતા હોય અને બસમાં જે ટ્રાવેલ કરતા હોય તો એ લોકોને ડિહાઇડ્રેશનના એના ચાન્સીસ થઈ જાય છે ગરમીને લીધે। તો દરેક બસ સ્ટેન્ડ પર આપણે પાણીની સાથે ઓઆરએસની સુવિધા ઉપલબ્ધ રાખેલી છે। ઉધનામાં આવા 20 બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે, જે તમામ પર આપણે અત્યારે પાણીની સુવિધા 2 ટાઈમ સવારે અને બપોર પછી આપણે રાખીએ છીએ। એની સાથે ઓઆરએસ બી રાખીએ છીએ। ઓઆરએસથી કેટલો ફાયદો? જ્યારે બી આ પસીનો વધારે થાય, ગરમીનું પ્રમાણ વધે તો ઇલેક્ટ્રોલાઇટનો લોસ થાય છે શરીરમાંથી, અને આ જે ઓઆરએસ છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાની ક્ષમતા હોય છે। એટલે આપણે પાણી સાથે ઓઆરએસ આપીએ તો પબ્લિકને જ્યારે તકલીફ હોય અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં આ પાણી મળી જાય તો તકલીફ ઘણી કરી આપણે મેન્ટેન કરી શકીએ, ઓછી કરી શકીએ।